અજમલભાઈના અપહરણ અને મારપીટના કેસમાં આખરે મોટી કાર્યવાહી। ઉત્તર ગુજરાતમાં ઉકળતા ચરુને શાંત કરવા ઓગળધામના મહંતની પૂછપરછ। ઓગળધામના મહંત બળદેવનાથજીને પોલીસ ડીસા પૂછપરછ માટે લઈ ગઈ। સમાજના વડીલના અપહરણ અને મારવાના કેસમાં મહંતની પૂછપરછ। અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરાયા હતા। તો બળદેવગીરી સામે કોઈ કાર્યવાહી ન થતા ચૌધરી સમાજ લાલ ઘૂમ હતો। પોલીસ ખાનગી કારમાં લઈ અને બળદેવગીરીને ડીસા તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ સીએમને પત્ર લખ્યો હતો। 3 પાનાના પત્રમાં અલગ અલગ 8 મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। 11મી ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી કાઢવાની ચૌધરી સમાજે જાહેરાત કરી હતી। 2 દિવસ પૂર્વે રાધનપુરમાં સમાજના સંમેલનમાં આ મુદ્દો ઉઠ્યો હતો। શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળેલા સંમેલનમાં મોટો નિર્ણય કરાયો। સમાજના 10 આગેવાનોની કમિટી બનાવી સલાહ પ્રમાણે કરવાનો નિર્ણય કરાયો। ચૌધરી સમાજ અને અજમલભાઈની વ્યથાને એબીપી અસ્મિતાએ વાચા આપી હતી। સમાજના અગ્રણી પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ પણ મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે। બળદેવગીરીની અટકાયતને લઈ પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। બળદેવગીરીની પૂછપરછ મુદ્દે પોલીસનું હજુ પણ એક જ રટણ છે કે તપાસ ચાલુ છે। તો અજમલભાઈના અપહરણ અને મારપીટના કેસમાં આખરે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં ઉકળતા ચરુને શાંત કરવા માટે ઓગળધામના મહંતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત તીરગર ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, જે રીતે અજમલભાઈનું અપહરણ કરીને તેમની મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આક્રોશ જોવા મળી રહ્યો હતો, હવે શું કાર્યવાહી? બિલકુલ, વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ચૌધરીને જે ઓગળ મઠ ખાતે લાવી તેમના ઉપર હુમલો સહિત મારઝૂડ કરવાની જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 આરોપીની અટકાયત કરવામાં આવી હતી। આજે મઠના જે મહંત છે બળદેવગીરી બાપુ, જેમની પણ પૂછપરછ કરવામાં આવી છે। ખાસ કરીને ઓગળ મઠથી બળદેવગીરીને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે। જોકે ખાનગી ગાડીમાં બળદેવગીરીને હાલ ડીસા તાલુકા મથકે લાવવામાં આવ્યા છે, જ્યાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાલ ચાલી રહી છે। જોકે ઘટના બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ હતો। જોકે 11મી ઓગસ્ટે ગાંધીનગર કૂચ કરવાની પણ જાહેરાત કરી હતી। છેલ્લા 20 દિવસથી અલગ અલગ કમિટી દ્વારા આ બેઠકો છે તે બેઠકો યોજવામાં આવી હતી। ફરી એકવાર આ કેસમાં ઓગળ ગામના જે મહંત છે બળદેવગીરી, તેમને હાલ ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને જે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો મહંતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમને ડીસા લઈ જવામાં આવ્યા છે અને ત્યાં પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં જે મુદ્દાને લઈ અને ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી, તેને શાંત કરવા માટે હવે ઓગળધામના મહંતની પૂછપરછ શરૂ કરાઈ છે। મહંત બળદેવનાથજીને પોલીસ ડીસા પૂછપરછ માટે લઈ ગઈ। સમાજના વડીલના અપહરણ અને મારવાના કેસમાં મહંતની પૂછપરછ શરૂ કરાઈ છે। તો આ અંગે સમાજના અગ્રણી ભીમાજભાઈ ચૌધરીનું શું કહેવું છે તે આવો સાંભળીએ। છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો। અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે। આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા। પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી। ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે, એવા સમાચાર મળી રહ્યા છે। હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું, પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું। પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો। કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે। આપણે સૌએ સંયમ રાખવાનો છે। આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ, તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે। તો એ બાબતના સમાચાર મને મળી રહ્યા છે। ડીસા
રૂરલ પોલીસ સ્ટેશનની અંદર જે તપાસ કરનાર પ્રજાપતિ અધિકારી સાહેબ છે એટલે એસઓજી ટીમ સાથે કંઈક મળી અને એમની ધરપકડ કરી છે અને ડીસા પોલીસ બંદોબસ્ત પૂરતો પણ ગોઠવવામાં આવ્યો છે કે કોઈ અજીબતો બનાવ ન બની જાય એની પણ વ્યવસ્થા પોલીસે કરી છે. તો એ તબક્કે પોલીસનો પણ હું આ તબક્કે આભાર માનું છું. તો જે રીતે આક્રોશ જોવા મળી રહ્યો હતો આ મુદ્દાને લઈને ચૌધરી સમાજની અંદર, ત્યારબાદ હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓગળધામના મહંત કે જેમને અત્યારે ડીસા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે, પોલીસ તેમને ડીસા પૂછપરછ માટે લઈ ગઈ છે અને હવે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. છેવટે હવે આ કાર્યવાહી કરવામાં આવી. અજમલભાઈના અપહરણ અને મારપીટના કેસમાં આખરે હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે રીતે અજમલભાઈનું અપહરણ કરીને તેમની મારપીટ કરવામાં આવી હતી, વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો અને ત્યારબાદ ચૌધરી સમાજની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો આ મુદ્દાને લઈને. ત્યારે હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે ઓગળધામના જે મહંત છે તેમનો હાથ છે આની અંદર, ત્યારે હવે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. રમીલાબેન, તમે પણ આ અંગે પત્ર લખીને રજૂઆત કરી હતી. તમારી શું રજૂઆત હતી અને હવે જે આ કાર્યવાહી શરૂ થઈ છે તમને સંતોષ છે? નમસ્તે બેન. નમસ્તે. મેં જરૂર આ અંગે સરકારને પત્ર લખ્યો તો મુખ્યમંત્રી સાહેબને, અને મેં વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો તો મુખ્યમંત્રી સાહેબ સાથે, અને એચએમ સાથે પણ થઈ શકી નહોતી. મારી કે અમારા સમાજના યુવાનો અને કેટલાક વડીલો આગેવાનોની એ માગણી હતી કે ભાઈ કોઈના ઉપર હાથ ઉપાડવો, મારવું, કોઈનું અપમાન કરવું, કોઈને બેઆબરૂ કરવો, એ કોઈ મઠના મહંતનું કામ નથી. એટલે અમને ન્યાય મળવો જોઈએ કે આ મહંતે આવું કેમ કર્યું. તો બીજા 3 એમના મઠમાં રહેતા એન્ટી સોશિયલ એલિમેન્ટ એટલે કે સામાજિક તત્વોનો ધરપકડ કરી હતી, એમની ઉપર પાછા થયા હતા, કારણ કે એમની ઉપર ભૂતકાળમાં પણ કેટલાક ગુના હતા અને મઠમાં રહેતા હતા. એટલે ખરેખર તો સરકારે હવે તપાસવાનું રહે કે આવા મઠ મંદિરોમાં કે આવી જગ્યાઓ ઉપર આવા અસામાજિક તત્વોને આશરો તો નથી મળતો ને. આ તો બહુ કઠિન હતું. અને અમારી માગણી હતી કે ભાઈ મઠનો મહંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, લોકશાહીમાં બધા જ સરખા, એટલે એમની ધરપકડ કરવી જોઈએ, એમને પૂછપરછ કરવી જોઈએ અને અમને, અમારા સમાજને અને અમારા યુવાનોને ન્યાય મળવો જોઈએ. આટલી મારી માગણી હતી. મેં આ તમારા દ્વારા સાંભળ્યું અને કેટલાક ફોન ત્યાંથી આવ્યા છે કે બેન આવું થઈ રહ્યું છે. હવે અમારા એમાં આવે છે કે સરકારથી તો કોઈ મોટું નથી બેન, અને સરકાર અમને ન્યાય આપતી હોય તો ખૂબ જીદ કર્યા વગર પણ ફરીથી આવું ન બને એવું જોઈ અને હું જઈ રહી છું કદાચ ત્યાં, કારણ કે અજમલજીભાઈના ઘરવાળા એમના પત્નીએ પણ અન્નનો તાક કર્યો હતો. એટલે મને લાગે છે કે સમાજ પાસે રહેવું જોઈએ, સમાજને મળવું જોઈએ આપણે, અને એટલા માટે હું જઈને બધું, કારણ કે મને સંપૂર્ણ ખબર નથી બેન કે આમાં શું શું થયું, શું શું નથી એવું કોઈ, કારણ કે દરેક જણ અત્યારે કામમાં હોય. તો મને તો એ કામ થશે અને મને અમારા સમાજને ન્યાય મળશે તો મને ખૂબ ખૂબ આનંદ થશે. અને હું મુખ્યમંત્રી સાહેબનો, મેં પક્ષના પ્રમુખ સાહેબને વાત કરી હતી તો એમનો પણ હું આભાર માનીશ પત્ર દ્વારા. જી આભાર રમીલાબેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો રમીલાબેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય, તેમણે પણ આ મુદ્દે ન્યાય માટે માંગ કરી હતી, પત્ર લખ્યો હતો. પત્રમાં તેમની રજૂઆત હતી કે કોઈ પણ ધામના મહંત જેવા વ્યક્તિને પણ આવી કોઈ સત્તા નથી કે અપહરણ કરાઈને મારી શકે. હવે જ્યારે આજે મહંત જે છે તેમને લઈ જવામાં આવ્યા છે ડીસા અને ત્યાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તે પ્રકારની જાણકારી, તે પ્રકારના સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સમાજના વડીલના અપહરણ અને મારવાના કેસમાં હવે જ્યારે મહંતની પૂછપરછ શરૂ કરાઈ છે ત્યારે સમાજનો આક્રોશ કદાચ શાંત થશે.